વાલિયાનું સિલુડી ગામ બેટમાં ફેરવાતા લોકોના મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું હતું। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વાલિયા પંથકમાં બપોરે 2 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં ખાબકેલા મુશળધાર વરસાદને પગલે સિલુડી ગામ બેટમાં ફેરવાયું હતું। આ ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10 થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી। પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘરવખરી પણ બચાવવાનો સમય મળ્યો નથી। ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિના પગલે ઘરોમાં નુકસાન પણ થયું હતું। જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો તો સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો। પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધી હતી। આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગ્રામના તલાટી હાર્દિક વસાવા દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતરણ કરવામાં આવ્યા હતા। પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સહાયની માંગ કરી હતી। હું વસાવા જાનુબેન વિષ્ણુભાઈ વસાવા સિલુડી ગામના રહેવાસી વસાવા મંજુલાબેન અભયસિંહભાઈની પુત્રી। અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું। તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય। અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘરવખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘરવખરી સામાન પોતાનો અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘરવખરી સામાન મળે એવી